ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે તમે બધા કુશલ મંગલ હશો. ચા બનાવીએ છે, ચા બનાવી અને દીરુને નાસ્તો બનાવી આલ્યો. એનો રોટલી વઘારી આલી. હું જે રોટલી વધારે બનાવી દીધી તે વધેલી તે એ જ વઘારી આલી. પછી બીજું ની નાસ્તો બનાવ્યો કશું. આવા અમને કરીએ છીએ આવું ગમે તે, એટલે અમને એક વાર ચા પી લઈએ અને પછી દૂલાને ખીચડી શાક બનાવી આવીએ છે. પણ પછી કરીએ આ બધું, પહેલાં બધું આ કરી આવે. દૂધ આજે નહીં ખાણું હતું પણ દુકાનેથી લઈ આવ્યો. હા પછી દૂધવાળી ચા પીધી ને તે નહીં સારું ઉકારું પીવાતું હતું એમ થઈ ગયું. એટલે હા ચા બનાવી દઈએ, ચા પીને પછી બીજું કરીએ ગમે તે. તો ચાલો મિત્રો, ચા પીવા ચાલો. ચા બનાવી છે, ચા પી લઈએ. હવે ચા પી લઈએ પછી વાસુદું વારવાનું છે. વાસુદું વાર નાખે. પોણી નહીં, પોણી ભરી લાવવું પડશે. બે એક દોરો ભરી લાવવી પડશે નાહવા ધોવાને એમ. કારણ કે પોણી નહીં આવતું, આવે તો હવે ચાર લેવા નાહી જઈને એવું થાય એમ. કાલે હું ચાર લેવા નાહી જવાનો હવે બપોરે આ પોણી આવેલું છે એ જતું રહ્યું છે. ટાઈમ વગરનું આવે એમ કે આટલા વાગ્યે આવતું એમ હોય ને ત્યાં પછી અમે ભરી હો લઈએ. બીજું કોમ નહીં કરે ત્યાં સુધી. તાતે આ તો કોઈ ટાઈમ નહીં. સવારમાં આવે, કોઈક દા બપોરે આવે, કોઈક દા 3 વાગે આવે, કોઈક દા સાંજે આવે. એવું નક્કી વગરનું. હા તો હાલ ચા પી લે. ચા પીને પછી ખેતર ભરી જવા કરું છું મેં. જો તો આવું પોણી કેવું થયું, હુકાયું કે નહીં એમ. હુકાયું જ નહીં કપાવાવાળું. આ ફૂલેવાળું વળી કંઈક હુકાયું છે. કાલે વરસાદ નહીં પડ્યો એટલે સારું છે. કાલે તોપ કાઢેલો. કાલે ગરમી હોજન થયેલી, અસલ કોળું કાઢેલું. આજે હોય એવું જ છે. આજે હજુ તોપ નહીં કાઢ્યો, જો કે વાદળ બંધ જ રાખેલું છે. પણ નહીં પડે એમ લાગે છે. પણ જોડે આવ ખબર નહીં. નહીં પડે ત્યારે સારું. પડી હળી ગયું ત્યાં પાછું લોચો જ છે આ જીવું. હવે ખાતર નાખવા કરીએ છીએ. ફૂલેવાળા થોડું ખાતર નાખી લે તો કંઈક મૂળ ચાલે એમ. ટેકરા ભરી સારું છે એને નાખી લે. અને પાછું બધું ચીમરાઈ ગયું છે. આવું ખબર પડે. હવે કંઈક ટોપ કાઢે ને કંઈક મૂળ ચાલે તો એ સારું થઈ ગયું. ભીંડાની શાક ને ખીચડી બનાવીએ છે. ભાત બનાવી દીધું, ખીચડી પેલો બહાર છે બનાવી દીધું છે. અને ભીંડા રોટલી હો બનાવવા કરી દઉં. દહીં છે ને પણ દહીં ભીંડાની શાક મસ્ત લાગે. દહીં ભીંડા અને ખીચડી જોરદાર લાગે ઉલટું. અને એમાં થોડીક ચટણી વાટી દેવાની મરચાંની, લસણ નાખીને મસ્ત. હવે બનાવી દઈએ. આ દહીં છે, આ ડબ્બામાં દહીં છે. દહીં ભીંડા અને એમ કરીને આ દહીં છે. જો ડબ્બો ભરેલું નહીં, અડધું જ છે. એટલે ભીંડાની શાક એમ કરીને નાસ્તો કરી લઈએ. પછી અમને વહરાત નહીં, સારું અસલ કોપ કાઢ્યો છે. એટલે 4 પહેલાં વાર લાવવા કરીએ છીએ. પછી બીજું કોમ કરશું. પહેલું એવી કોમ કરી નાખીએ, 4 વારવાનું કોમ કરી લઈએ. એટલે કદાચ વળી બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય તો વાંધો નહીં આવે. 4 લઈ આવ્યા હોય ત્યાં ચાલો તાર નાસ્તો કરો હોય તો ચાલો. એક તો આ ભાગરમાં જવું ફરે. અમારે ફેક્ટરીથી 4 કાપી લાવ્યો, 2 ભાર વાલ લાવ્યો છે. સારો બારો એક બાઇક પર મિલ લાવ્યો તે આટલે આવતા તે નીચે પડી ગયો. બપોરે કપડાં ધોયા, કપડાં ધોઈને પછી 4 લેવા ચલો. પાણી નહોતું આવતું તો પાછું હેન્ડપંપે ધોવા છે. અહીંયા આપણે જોડે હેન્ડપંપ છે, તો હેન્ડપંપે ધોઈને પછી 4 લેવા ચલો. અને આજે જે ટોપ કાઢેલો એટલે સારું છે. આજે આખો દાડો ટોપ જ કાઢેલો હતો. આજે વરસાદ પણ વાદળ થાય છે આ ભાઈ, પણ વરસાદ નહીં આવ્યો. પણ હમણાં જોવા આવ્યો કે આજે આખો દાડો ટોપ રહ્યો છે. ગરમી હોય જબર થઈ. આજે ટોપ નીકળેલો એટલે સારું થયું. એટલે કપડો ધોવાઈ જાય, 4 લઈ આવ્યો. હવે નિહારથી આવી ગયા છે ધુવીલભાઈ. જો ધ્રુવ નિહારથી આવી ગયો છે. હવે એમના માટે નાસ્તો તૈયાર કરવો પડશે. નાસ્તો કે ખાવાનું દોરી નાસ્તો હું આવે ખાવાનું. વાન આવી તો એ બાજુ ઉતારે ને સવાર તો પેલી બાજુથી બેહાડે, પંપેથી બેહાડે. સવારે આવતી વખત અહીંથી અહીં ઉતારે. આવું જો કોળું થોડાક દાડા રાખે તો અમારે ફૂલેવર સારું થાય. બાકી પેલું ભાઈ બધું મરી ગયું છે. આ ટેકરે જ દેખાય છે ને, એવી સારું દેખાય છે. પેલું દેખાય છે વધારે એવું જ છે. બાકી બધું મરી ગયું.
નીંદવાનું હોથી જઈને સહી મેં આ મરચીઓ મરી ગઈ બધું દેવું બધું પાર શાકભાજી ચીકુરી હવે નવેસરથી અમારે કરવું પડશે. હા હવે વાહન તો લગભગ ખેંચાશે એમ લાગે છે. વાદળો ઊંચો ચડી ગયો છે પણ આ પાસે વાદળ થાય છે. આ વાદળ ઘોરાય છે બરાબરનું ઘોરાય છે. એ વળી જો પડી હળી જાય તો આ વધારે પાછું પોની ભરાઈ જશે ફરવાનું. આ શેરડીના ડોંડા હું મોટા થઈ ગયા છે તો કાપી લેવાનું છે. સીતાફળ મસ્ત લાગી ગયા છે આપણે મોટા મોટા થઈ ગયા છે જુઓ હે. હા કેટલું મોટું થઈ ગયું છે. ખાસા બધા લાગીને છે આ બધા. આ બાજુ બધી શાકભાજી મરી ગઈ જો આ બધું પીરું પીરું થઈ ગયું ને એ ફૂલ એવર બધું પીરું પીરું થઈ ગયું એ બધું હવે ચીમરાઈ ગયું જો એ આ પોણી ભરાય છે ને બધો આખો પટ્ટો એવો થઈ ગયો. આ બાજુ પાછળથી રોપેલું તેહો આ ખાડાવાળું બધું મરી ગયું. આ પીરું પીરું દેખાય ને ચીમરાઈ પડ્યું. આ એવું સારું છે. આ સારું છે પેલો ભાગ ખરો ને એ સારો છે. આ ટેકરાવાળો છે ને એવું સારું છે. બાકી બધું આ બાજુ આવું બારી બાજુ વાળું આ બધું કેન્સલ એટલે હવે ટોપ કાઢે તો કંઈક સારું થાય ભાઈ. ચીમરાઈ પડ્યું છે બધું પણ શું ખબર પડે હવે પીરો પોનો થઈ ગયો છે. પણ એક જણો કીધું છે કે એને થોડુંક સલ્ફેટ નાખેલ છે તો મૂળ ચાલુ થઈ જશે એમ કહે છે. તો સલ્ફેટ નાખેલવા કરીએ છે આજે નહીં તો કાલે. જો હા આવું થઈ ગયું. આ ચીમરાઈ ગયું એમાં. આને વળી કંઈક ખાતર નાખ્યા લે સલ્ફેટ નાખ્યા લે તો મૂળ ચાલુ થાય તો વળી કંઈક ઊભું થાય એમ કહે છે. જો આ ખાડામાં બધું ભરાઈ ગયું ત્યાં બધું છે ને. આ ફૂલેવર જ છે બધું. આ પીરા પીરા પોના દેખાઈએ ખાલી આ ઉપરના પટ્ટા મેલું સારું રહ્યું છે. બાકી આ બાજુનો પટ્ટો બધો પાર ખલાસ.